તો જય માતાબેન સર્સમાં વહેલા ઉઠી ગયા, ઉઠી નથી ગયા રેડી, અને આપણે આજે જવાનું હતું વાળ કપાવવા માટે. એટલા માટે આપણે લઈ લીધી બ્રેજુડી, નીકળી ગયા આપણે સીધા કામમાં. 165ની સ્પીડમાં આપણે ગાડી ભગાડીને સીધા જ પહોંચી ગયા આપણે બંસીધરે. આ હોટલે કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો સીધા જ આપણે પહોંચી ગયા પ્રતાપભાઈની દુકાને. પ્રતાપભાઈની દુકાનનું નામ છે પતુ હેર સલૂન. તો આપણે તો ફર્સ્ટ ક્લાસ વાળ કપાઈ ગયા હતા અને કાચમાં જોઈ લીધું આપણું ડાસું. તો આપણું ડાસું તો આપણને ન ગમ્યું એટલે કરી લીધો મોબાઈલ હેઠો. તો વાળ કપાવીને સીધા જ આપણે આવી ગયા કારખાને આવીને જોયું તો બધા ઘસતા હતા હીરા. થોડીક વાર આપણે તો બેઠા હતા એટલામાં શેઠે મંગાવી લીધી ચા. તો હાલો ઠપકારી લીધી થોડી ચા. તો હવે આપણે જવાનું હતું કામે, એટલા માટે હાલો ભાગી ગયા છે બાર. તો ભાગે ઘરે. તો જતા હતા ઘરે ને આવી ગયો રસ્તામાં રસ. તો હાલો પેલી શેરડીનો રસ હાલો બધા પીવા. તો ઘરે આવીને સીધા આપણે થઈ ગયા ફ્રેશ થઈને આપણે જવાનું હતું કામે, એટલા માટે રેડી થવું પડશે. વાગી ગયા છે 12:30. હાલો જસ ફટાફટ જમવાનું છે, જમીને પછી સીધું નીકળવાનું છે કામે. તો નાઈ ધોઈને મસ્ત મજાના ડગલા જેવા થઈ ગયા તૈયાર. તો મને નથી ખબર કે વાગી ગયું છે 1:30. તો ફટાફટ જવું પડશે. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક અને શેર કરતા જય માતાજી.